चलो मित्रों, आज આપણે ઇટ્સ ટાઈમ, એઝ ઇફ અને એઝ ધો વિશે જોઈશું। એમાં પહેલાં આપણે ઇટ ઇઝ ટાઈમ વિશે જોઈશું। ઇટ ઇઝ ટાઈમ અથવા ઇટ્સ ટાઈમ, બરાબર, અથવા ઇટ્સ હાઈ ટાઈમ, ઇટ્સ અબાઉટ ટાઈમ, ઇટ્સ રાઇટ ટાઈમ। બરાબર, એવું આ સમય છે, બરાબર। તો એના પછી આના બધાનો મતલબ સેમ છે, બરાબર। તો એના પછી જો ટુ આવે તો V1 આવશે, બરાબર। V1 ફર્સ્ટ વર્ગનું। અને જો કોઈ સબ્જેક્ટ આવે, સબ્જેક્ટ જેમ કે હી, શી, ઇટ, આઈ, બરાબર, તો એના પછી શું આવે? સેકન્ડ ફોર્મ આવશે, એટલે કે V2 આવશે, સેકન્ડ ફોર્મ, બરાબર। આમાં ફર્સ્ટ ફોર્મ આવે, આમાં સેકન્ડ ફોર્મ આવે। શું હોય? જો ટુ હોય તો V1 આવે, ને સબ્જેક્ટ હોય યુ, હી, શી, ઇટ, વી, ધે, ડોગ, તો શું આવે? સેકન્ડ ફોર્મ આવે, બરાબર। હવે આપણે ઉદાહરણ લઈએ કે આ ક્યાં વપરાય। સપોઝ કે અત્યારે પરીક્ષા છે અને 8 વાગ્યા છે, બરાબર, ને 8 વાગ્યા આપણે ઊભા થવાનું હોય તો શું કહેવાય કે અત્યારે ટાઈમ થઈ ગયો, તો હું કે અત્યારે ઇટ્સ ટાઈમ ટુ ગો ટુ સ્કૂલ, ઇટ્સ ટાઈમ ટુ ગો ટુ સ્કૂલ, બરાબર। એટલે ટુ આવ્યું એટલે V1 થયું, V1, બરાબર। અને જો 8 વાગ્યા હોય ને 8:15 થઈ ગયા હોય, 8:15, બરાબર, તો મમ્મી શું કહે કે ઇટ્સ ટાઈમ યુ વેન્ટ ટુ સ્કૂલ, બરાબર। તો આ યુ આવ્યું તો શું આવે? આ સેકન્ડ ફોર્મ આવ્યું, બરાબર, ને આ ફર્સ્ટ ફોર્મ। એટલે આનો મતલબ એમ થાય કે જો 8 વાગે અત્યારે ટાઈમ થઈ ગયો કે આપણે તારે સ્કૂલે જવાનું છે, અત્યારે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે, ને મોડું થયું હોય તો શું કહેવાય? તારે અત્યારે જવું જોઈતું હતું, જાગીને તરત જવું જોઈતું હતું તારે સ્કૂલે, બરાબર મિત્રો। તો એક ઉદાહરણ લઈશું આપણે, એક ખોટું ઉદાહરણ લઈશું, બરાબર। એક પેલા સાચું લઈએ, ઇટ્સ ટાઈમ ટુ સેલ ધ ઓલ્ડ કાર, ઇટ્સ ટાઈમ ટુ સેલ ધ ઓલ્ડ કાર, બરાબર। ઇટ્સ ટાઈમ આવ્યું તો ટુ આવ્યું તો શું આવે? V1 આવ્યું, ફર્સ્ટ ફોર્મ, બરાબર, ફર્સ્ટ ફોર્મ આવ્યું તો ઇટ્સ ટાઈમ ટુ, અત્યારે સમય છે જૂની ગાડી વેચવાનો, બરાબર। ને એમ હોય ઇટ્સ ટાઈમ, તો આ વાક્ય સાચું છે, પણ એમ હોય કે ઇટ્સ ટાઈમ વી શુડ સેલ ધ ઓલ્ડ કાર, ઇટ્સ ટાઈમ
we should sell the old car. બરાબર. તો આ વાક્ય ખોટું છે કે આ તો બરાબર છે, આ સબ્જેક્ટ એ બરાબર છે, તો અહીંયા શું આવશે? આના પછી સેકન્ડ ફોર્મ આવશે. બરાબર. તો શું આવશે? અહીંયા શું આવશે? It's time we sold the old car. બરાબર. આ સાચું છે, આ ખોટું છે. હા, બરાબર. આ હેલ્પિંગ વર્બ છે એટલે આ ખોટું આવશે. હવે એક બીજું વાક્ય લઈએ. રામ હેઝ ગોટ મેરીડ. રામ has got married, so it's high time he buys his own house. બરાબર. જો રામ ભણી ગયો છે, તેથી આ સમય છે કે એને હી બાય હિઝ ઓન કાર. પણ અહીંયા સબ્જેક્ટ છે તો શું આવે? તો અહીંયા સેકન્ડ આવવો જોઈએ. તો અહીં ભૂલ શું આવશે? આ વાક્ય ખોટું છે, તો આને સુધારવા બાયનું બોટ થઈ જાય. તો શું હશે? રામ હેઝ ગોટ મેરીડ, સો ઇટ્સ હાઈ ટાઈમ હી બોટ હિઝ ઓન કાર, ઓન હાઉસ. બરાબર. હવે લગ્ન થઈ ગયા તો એને નવું ઘર ખરીદવું જોઈએ. બરાબર. તો એમાં ભૂતકાળ આવશે બીજો વાક્ય. હવે એક બીજું વાક્ય લઈએ. The train has reached the station. The train has reached the station, so it's right time to ખાલી જગ્યા ડેશ ઇટ. બરાબર. તેમાં કેચ આવે કે કોટ આવે? તો આપણે શું જોયું તો કે જો ટુ આવે તો ફર્સ્ટ ફોર્મ ને સબ્જેક્ટ આવે તો સેકન્ડ ફોર્મ. તો અહીંયા શું આવશે? ટુ આવ્યું તો ફર્સ્ટ ફોર્મ આવશે. તો ફર્સ્ટ ફોર્મ કયું છે? કેચ છે. બરાબર. તો શું આવશે? કેચ આવશે. ધ ટ્રેન હેઝ રીચ ધ સ્ટેશન. ટ્રેન આવી ગઈ છે, સો ઇટ્સ રાઇટ ટાઈમ ટુ કેચ ઇટ. તો આપણે એને પકડવી જોઈએ, અથવા આપણે એને એમાં ટ્રેન ચડવું જોઈએ. બરાબર. હવે એક બીજું વાક્ય લઈએ. ધ ટ્રેન હેઝ સ્ટાર્ટેડ. ટ્રેન શરૂ થઈ ગઈ છે. શું? લિવિંગ, છૂટવાની. ટ્રેન શરૂ થઈ ગઈ છૂટવાની. ધ સ્ટેશન છૂટવાનું છે. લિવિંગ સ્ટેશન so the right time, so it's right time we dash it. આમાં કેચ આવશે કે પોટ. બરાબર. તો આપણે જોઈએ કે અહીંયા શું હશે? સબ્જેક્ટ છે. બરાબર. અહીં શું જોયું તો કે ઇટ્સ રાઇટ ટાઈમ પછી જો સબ્જેક્ટ આવે તો શું આવશે?
V2 આવશે. તો V2 કયું છે? કેચ છે કે કોટ છે? તો શું આવશે? વી કોટ ઇટ. બરાબર. તો ધ ટ્રેન હેઝ સ્ટાર્ટેડ લિવિંગ ધ સ્ટેશન. જો ટ્રેન છૂટવાની તૈયારી છે તો આપણે ઇટ્સ હાઈ ટાઈમ અથવા રાઇટ ટાઈમ અથવા અબાઉટ ટાઈમ અથવા ઇટ્સ ટાઈમ વી કોટ ઇટ. બરાબર. તો આ સેકન્ડ ફોર્મ આવશે. આજે મિત્રો આટલું જ. બીજા વિડીયોમાં આપણે એઝ ઇફ અને એઝ તો જોઈશું. તો જય ગુજરાત, જય ભારત.